છોટાઉદેપુરના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની 60 વર્ષ પહેલા શરૂ કરેલી પરંપરા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જાળવી રાખી છે। નવા વર્ષે લોકો નૂતન વર્ષની શુભેચ્છા પાઠવે છે અને સાથે જ 5 રૂપિયાનો સિક્કો તેમને ધારાસભ્ય તરફથી આપવામાં આવે છે। આજે નવા વર્ષે પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પ્રજાને તેમના પુત્ર અને હાલના છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને આ પરંપરા જાળવી રાખી છે। નવા વર્ષે મોટી સંખ્યામાં લોકો એ જ ઉત્સાહ સાથે ધારાસભ્યના નિવાસસ્થાને આવી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। સાથે જ શુકનના 5 રૂપિયાનો સિક્કો પણ આપવામાં આવ્યો હતો। સંવત 2082નું વર્ષ છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે અને સમગ્ર વિશ્વના લોકો માટે ખૂબ સુખાકારી નીવડે, સૌનું કલ્યાણ થાય અને એકબીજા પ્રત્યે પ્રેમ લાગણીની ભાવના વધે અને વિશ્વ શાંતિ સ્થાપિત થાય એવા જે લોકો પ્રયાસો કરી રહ્યા છે તેમને સફળતા મળે।